તો સ્વાભિમાન પર્વ નિમિત્તે ભુજમાં ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો છે, જેમાં 72 કલાક અખંડ જાપ તેમજ ભવ્ય મહાઆરતી યોજાઈ। રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ, આધ્યાત્મિક ચેતનાને મજબૂત બનાવવાનો હેતુ છે। ભાજપ કાર્યકરો, આગેવાનો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા। મહાઆરતીમાં મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં 3 દિવસ ઉજવવાનું નક્કી કર્યું, તારીખ 8, 9 અને 10 દરમિયાન। જેમાં સોમનાથનો આપણો જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે 12 જ્યોતિર્લિંગમાંથી, એમાં સોમનાથ મંદિર ઉપર આક્રમણ થયા, અનેક આક્રમણો થયા। જ્યારે મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું અને સોમનાથને મંદિરને તોડવાના પ્રયત્ન કર્યા, એના પછી પણ મંદિર ભવ્યતમ ભવ્ય બનીને આજે લોકોને સાક્ષાત ત્યાં આરાધ્ય દેવ મહાદેવના દર્શન થઈ રહ્યા છે, એવો સરસ મંદિર નિર્માણ પામ્યો છે। એટલે આ 1000 વર્ષની યાત્રાને કે જેમાં અનેક ચડતી પડતી જોયા પછી આજે સૌથી ઊંચું સ્થાન ધરાવતો મંદિર સોમનાથ આપણા ગુજરાતમાં છે। અને રાષ્ટ્રીય આપણા ગૌરવ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સોમનાથ દર્શને પધારી રહ્યા છે। ત્યારે સમગ્ર દેશમાં જે પણ શિવ મંદિરો જિલ્લા મથકે આવેલા છે, દરેક જિલ્લામાં એના વિસ્તાર પ્રમાણે કાર્યક્રમો આપવામાં આવ્યા છે। એમાં કચ્છ જિલ્લામાં 3 સેન્ટર ઉપર આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય ધૂન, અખંડ ધૂન થાય અને બંને ટાઈમ જે આરતી થાય છે એમાં સાંજની મહાઆરતીમાં વધારેમાં વધારે લોકો, કાર્યકર્તાઓ જોડાય અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય અને સનાતન ધર્મનું મહત્તા લોકો સમજે, એના માટે ભારતીય જનતા પાર્ટી આ આયોજન કરી રહી છે। જેના ભાગરૂપે આજે ભૂતનાથ મહાદેવ મંદિર ભુજ ખાતે પ્રથમ દિવસે અમે આજનો કાર્યક્રમ અહીં મહાઆરતી સાથે પૂર્ણ કર્યું છે।